નમસ્કાર મિત્રો, એજ્યુકેશન વિથ જિગ્નેશ ચેનલમાં તમારું સ્વાગત છે. 2025ના આપણા છેલ્લા વિડીયોમાં અને 2026માં પણ આપણી પ્રક્રિયા જે છે એ ચાલુ રહેવાની જ છે. પણ એ પહેલાં આપણે વાત કરી લઈએ કે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ટેટ 1ની જે OMR માટે જે ઘણા જે વિદ્યાર્થીઓ જે છે ઉમેદવારો એ OMR માટેની વાત કરી રહ્યા હતા. તો ફાઇનલી OMR જે છે એ કાલે મુકાઈ ગયેલી હતી અને મોટાભાગના ઉમેદવારોએ OMR જોઈ બી લીધી હશે. કદાચ કોઈને જોવાની બાકી રહી ગઈ હોય તો જેવી રીતે પરિપત્રમાં દર્શાવેલું છે એવી રીતે 3જી તારીખ સુધી તમે OMR જે છે ડાઉનલોડ કરીને જોઈ શકશો. અને આ 30 તારીખે બપોરે મૂકવામાં આવેલી હતી, જે 3/1/2026 સુધી ડાઉનલોડ કરીને જોઈ શકાશે, જે આપણે scbexam.org ઉપરથી. OMR જે છે એ ડાઉનલોડ કરવા માટે તમારે તમારો સીટ નંબર અને બર્થ ડેટ નાખવાની રહે છે. OMR ડાઉનલોડ કર્યા પછી તમે જે આન્સર કી આવેલી છે, પ્રોવિઝનલ આન્સર કી અને તમારું OMR બંને મેચ કરીને તમને ખબર પડી જશે કે તમારા કેટલા માર્ક્સ થાય છે. જે માર્ક્સ તમારા થતા હોય એની અંદર ઓછામાં ઓછા 3 માર્ક્સ જે છે પ્લસ કરી દેજો, એટલા માર્ક્સ તમારે આવી જશે. હવે આપણે વાત કરીએ કે ભરતી વિશેની. તો ટેટ 1ની જે ભરતી આવવાની છે તો ઘણી બધી ઘટ છે. તો ગઈકાલે કચ્છના એક સમાચાર પત્રોમાં પણ એક અહેવાલ આવ્યો હતો, અહીંયા તમે જોઈ શકો છો કે કચ્છમાં શિક્ષકોની ઘટ જે છે એ આવતા વર્ષે પૂરાશે એવું ટાઇટલ મારેલું હતું. અને આગામી વર્ષે જાન્યુઆરી મહિનામાં વિદ્યાસહાયકની ભરતી પ્રક્રિયા અન્વયે માર્ચ સુધી પસંદગી પ્રક્રિયા પૂર્ણ કરવાનો તખતો ગોઠવાયેલો છે. એટલે કે તાજેતરમાં ટેટ 1ની પરીક્ષા જે આપનાર ઉમેદવારોનું પણ સરકારી નોકરી મેળવવાનું સ્વપ્ન થશે સાકાર. અને નવા શૈક્ષણિક સત્રથી સરહદી જિલ્લાની શાળાઓને નવા શિક્ષકો આપવા સરકારનો એક્શન પ્લાન છે. તો અહીંયા એક શબ્દ વાપર્યો છે, સરહદી જિલ્લાની શાળાઓ. તો સરહદી જિલ્લા તો કયા જિલ્લા, એનો કયો સમાવેશ થાય છે એની થોડી આપણે વાત કરીએ. તો અહીંયા જે રીતે ન્યૂઝપેપરનો રેફરન્સથી થોડી વાત કરું તો એમાં એવું કહેલું છે કે 5000 જેટલી જે છે એ ભરતી જે છે ટેટ 1માં આવવાની છે. અને આ 5000 જેટલી જે ભરતી રહી કે ખાસ કરીને કચ્છ જેવા ભૌગોલિક રીતે વિષમ અને સરહદી જિલ્લાઓમાં શિક્ષકોની લાંબા સમયથી જે અછત જે આવે છે એને દૂર કરવા માટેની વાત જે છે એના ઉપર ખાસ ફોકસ કરવામાં આવશે આ ભરતીમાં. તો હમણાં થોડા સમય પહેલાં જે જિલ્લા વાઇઝ જગ્યાઓ જે ખાલી છે એના જે આંકડા આવેલા હતા એની અંદર જે વાત કરીએ તો મુખ્ય જે 4 જિલ્લાઓ જે છે એ 4 જિલ્લાની જે ઘટ જે રહી એ 50% જેટલી 4 જિલ્લાઓની ઘટ જે છે એ જોવા મળે છે. એની હું તમને વાત કરું તો હાલમાં તમે જોઈ શકો છો કે કચ્છમાં જે છે એ જે છેલ્લા આંકડા પ્રમાણે 1481 1થી 5માં જે છે એ ઘટ જોવા મળી હતી. આ 1481થી ઉપર એટલે કે જ્યારે બદલી કેમ્પ જિલ્લાના આવશે અને એના બાદ પણ જે છે શિક્ષકોને છૂટા કરવામાં આવેલા હતા, તો આ ઘટ જે છે એ વધી હશે ચોક્કસથી અને હજુ પણ વધે એવી શક્યતા છે. એટલે ઓછામાં ઓછા 1481 શિક્ષકો એ કચ્છની જ ખાલી ઘટ જે છે એ જોવા મળે છે. ત્યારબાદ વાત કરીએ બનાસકાંઠા જિલ્લાની. તો બનાસકાંઠા જિલ્લામાં પણ 792 એટલે કે 800 આસપાસ જગ્યાઓ જે છે એ ગયા મહિના સુધી જ જે છે એ ખાલી જોવા મળે છે. 1થી 5ની અંદર ખૂબ જ મોટી ઘટ છે. એ તમે જોઈ શકો છો કે જે સામાન્ય ભરતી જે હતી એની અંદર પણ ઓપનની જગ્યાઓ વધારે હતી અને જે છે એ ભરાઈ નહોતી જગ્યાઓ, એના કારણે પણ ખાસી બધી જગ્યાઓ જે છે એ ખાલી રહેલી હતી. ત્યારબાદ વાત કરીએ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ 766 કે ઓલમોસ્ટ 800 જગ્યાઓ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ 1થી 5માં ખાલી છે. છોટાઉદેપુર જિલ્લાની વાત કરીએ તો છોટાઉદેપુરમાં પણ 600 જેવી જગ્યાઓ અને પાછું બદલી કેમ્પથી વધારે થશે. એમ કરીને ટોટલ આ મુખ્ય 4 જિલ્લાની આપણે વાત કરીએ જેની અંદર શિક્ષકની ઘટ વધારે રહેતી હોય છે. તો 3639 એટલે કે એ લાસ્ટ ટાઈમ પ્રમાણે જે છે ઘટ છે એ 3600 પ્લસ જે છે શિક્ષકોની ઘટ તો ખાલી મુખ્ય 4 જિલ્લાઓમાં જ છે. તો આ ન્યૂઝપેપરના રેફરન્સની બાબતમાં આપણે કહી શકીએ કે જે પણ ભરતી જે છે આવવાની છે નેક્સ્ટ ટાઈમમાં એમાં આ 4 જિલ્લાની જગ્યાઓ જે છે એ ખૂબ જ વધારે પ્રમાણમાં હશે. અને 5000ની જો જગ્યાઓ આવે છે તો એની અંદર કદાચ 3000 જગ્યાઓ અથવા તો 3500 જેવી જગ્યાઓ આ 4 જિલ્લાની જ આવે તો નવાઈ નહીં. અને બાકીના જે જિલ્લાઓ જે રહ્યા કે જેની અંદર 300 પ્લસની ઘટ છે એવા પણ ઘણા બધા જિલ્લા જે છે એ આપણા અહીં આગળ છે 1થી 5માં. અને એમાં ઘટો જે છે એ હવે જેવું પણ રિટાયરમેન્ટના જે તારીખો આવે છે એટલે એમાં 1થી 5ની અંદર જ જે છે એ ઘટ બધી જોવા મળવાની છે. તો ઝડપથી આ જે છે ભરતી જે છે
એ 5,000ની કે જે પણ ભરતી આવે છે કે જે પણ પરિણામ આવે છે એમાં કેટલા ઉમેદવારો પાસ થાય છે એ પ્રમાણે પણ ઘણી વખત જોવાતું હોય છે. તે પ્રમાણે ભરતી જે છે એ સરકાર આપતી હોય છે. તો આશા રાખીએ કે સારી એવી ભરતી આવે, સારા એવા જિલ્લામાં આવે. આ મેં વાત કરી તમને ખાસ કે કયા જિલ્લામાં વધારે ભરતી આવવાની પૂરેપૂરી શક્યતા છે, જેથી તમે માનસિક રીતે થોડા રેડી થઈ શકો. બાકી પરિણામ આવશે અને કેટલું પરિણામ આવે છે, શું આવે છે, ચોક્કસથી આપણે એની ચર્ચા કરીશું. વિડીયો સારો લાગે તો લાઈક જરૂરથી કરજો, શેર કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.